ડેડિયાપાડામાં આદિવાસી સમાજ છે તે એકઠો થવાનો છે અને મામલો છે ચૈતર વસાવાના જેલવાસનો, કેમ કે ભારતીય જનતા પાર્ટીએ ખેલ કર્યો છે અને ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને જેલમાં મોકલ્યા છે તેવા આરોપ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી છે તેમના વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટક્કર થાય છે। આમ આદમી પાર્ટી છે તે જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત કબજે કરે છે અને ત્યાર પછી સાંસદ મનસુખ વસાવા વરસે છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખના સામે અને વિવાદ આ નર્મદામાં ભાજપમાં આંતરિક રીતે વકરે છે અને સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવાને લઈને પણ આકરી ભાષામાં વાત કરે છે અને ત્યાર પછી વર્ષ 2023નો એક મામલો જે નર્મદાની સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં વન વિભાગના કર્મચારી છે તેને ફટકારવામાં આવ્યો હતો, તેને ડરાવવા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ પાસે 60,000ની ખંડણી પણ અલગ અલગ રીતે મેળવવામાં આવી હતી। તે મામલે સેશન કોર્ટ ચુકાદો આપે છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવે છે। અત્યારે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। આ મામલે હવે આદિવાસી સમાજ છે તે લડાયક મિજાજમાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો પણ સક્રિય બન્યા છે અને આવનારા દિવસોમાં ડેડિયાપાડામાં અલગ અલગ રાજ્યમાંથી આદિવાસી સમાજના આગેવાનો છે તેમને બોલાવવામાં આવ્યા છે અને ચૈતર વસાવાને લઈને તે ન્યાયની માંગણી કરવાના છે। ઘણા લોકોના ટેલિફોનિક ફોન આવી રહ્યા છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કે નર્મદા જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં ક્યારે આયોજન કરી રહ્યા છો। ત્યારે હું તમામ જનતાને અને સામાજિક આગેવાનો અને જે નેતાઓ છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને કહેવા માંગીએ છીએ કે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે તારીખ 2/7/2026ના રોજ ગુરુવારે સવારે 11 વાગે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે ચૈતરભાઈ પર જે ખોટા કેસો, ખોટી એફઆઈઆરો થઈ છે, સાથે સાથે જે 17 દિવસના બાળક પર જે આ પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, એ બાબતે આજે સમગ્ર આદિવાસી સમાજ અને સર્વ સમાજ એ લોકો ચૈતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે। તો તે માટે આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે સવારે 11 વાગે બીજી તારીખે ગુરુવારના રોજ આપ સૌ પીઠા ગ્રાઉન્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પધારો, એવી તમામ આદિવાસી સમાજ અને સામાજિક આગેવાનોની તમને ભાવભર્યું આમંત્રણ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને જે હમણાં જ સેશન કોર્ટમાં હુકમ થયો અને 7 વર્ષની સજા થઈ છે, 9 વ્યક્તિઓને 7 વર્ષની સજા થઈ છે, એ બાબતે સમગ્ર આદિવાસી સમાજ દુઃખી છે। ન્યાયના હિતમાં પણ જે લોકો વિચારે છે તે પણ દુઃખી છે। ત્યારે સૌનો એ પ્રશ્ન હતો કે નર્મદા જિલ્લામાં આ બાબતે ક્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે। એ જે માગણી હતી એ માગણી અંગે આજે ચર્ચા કરવામાં આવી અને સૌએ નક્કી કર્યું કે હવે પક્ષાપક્ષી ભૂલીને સર્વ લોકો 2 જુલાઈએ ડેડિયાપાડા ખાતે મહાસંમેલન યોજીએ, ચૈત્રભાઈના ન્યાય માટે ચર્ચા કરીએ અને આગામી રણનીતિ નક્કી કરીએ, એ માટેની જે ચર્ચા થઈ છે એ માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ। હું બાબુભાઈ ડામોર એક સામાજિક આગેવાન તરીકે આજના પ્રોગ્રામમાં હાજર રહ્યો અને સૌને આમંત્રણ આપું છું। आदिवासी आज डेडियापाड़ा के एमएलए चैतरभाई वसावा के समर्थन के लिए जो जनसभा आयोजित होने जा रही है, उसके आयोजन की बैठक थी। उस आयोजन की बैठक में हम उपस्थित रहे थे। यहाँ राजस्थान, गुजरात और मध्य प्रदेश के कई सारे लोगों के हमारे पर फोन कॉल आए हैं। उन लोगों ने हमें बताया है कि वो लोग भी चैतरभाई के समर्थन में डेडियापाड़ा आना चाहते हैं। 2 तारीख को इस डेडियापाड़ा में पीठा ग्राउंड में जो जनसभा है, उस जनसभा में राजस्थान, मध्य प्रदेश, गुजरात और महाराष्ट्र के सामाजिक लीडर्स, पॉलिटिकली लीडर्स और लोग भी चैतरभाई के समर्थन में आने वाले हैं। लाखों की संख्या में लोग यहाँ उपस्थित रहेंगे, चैतरभाई को न्याय दिलाएंगे। દયારામ વસાવા આજ રોજ ડેડિયાપાડા ખાતે આપણા ગુજરાતના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને જુદા જુદા આખા આદિવાસી વિસ્તારમાંથી વડીલો અહીં ઉપસ્થિત રહ્યા અને આખા ગુજરાતમાંથી કે બીજા રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી બધા અમને સવાલો પૂછે છે કે તમે નર્મદા જિલ્લામાં ક્યારે એમને સમર્થન કાર્યક્રમ કરવાના છો। તો આજે બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને ડેડિયાપાડા ખાતે તારીખ 2/7/2026 ગુરુવારના રોજ ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે એક સામાજિક જનસભા જે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં રાખવા માટે આયોજન કરવામાં આવેલ છે। એમાં સૌ લોકો 4 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બધા અહીંયા ઉપસ્થિત રહે અને ચૈતરભાઈ વસાવાને સમર્થન જાહેર કરે એવી અમારે સૌને આહવાન છે અને અપીલ છે।
આમ નર્મદાના જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ પણ આ મામલે માહિતી આપી છે. 4 અલગ અલગ રાજ્યો છે તેમાંથી આદિવાસી સમાજના અગ્રણીઓ ડેડિયાપાડામાં એકઠા થશે અને જે પ્રકારે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીએ રણનીતિના આધારે જેલ ભેગા કર્યા છે તેવા તેમના આરોપ છે, તે મામલે તે લડત આપશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.